હર હર મહાદેવ મિત્રો મહાશિવરાત્રિની રાત્રે સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો પાપ છે કે પુણ્ય? અને જે પુરુષો મહાશિવરાત્રિની રાત્રિએ કામ વાસનાની ઈચ્છા ધરાવે છે તેમની સાથે શું થાય છે? તો મિત્રો, આ બંને પ્રશ્નનો જવાબ તમને એક એવી પૌરાણિક કથામાં મળશે જે તમારી રૂહ કંપાવી નાખશે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ ભગવાન શિવના પ્રચંડ ક્રોધ, તેમના શ્રાપ અને મોક્ષ પ્રાપ્તિની એક રોચક ગાથા છે. આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો અને જોજો, કેમ કે તેમાં શિવજીનું એક રહસ્ય છુપાયેલું છે. કથા શરૂ કરવા પહેલા જો તમે પણ મહાદેવના પરમ ભક્ત હો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ચાલો હવે શરૂ કરીએ આજની આ વાર્તા. મિત્રો, ઘણા સમય પહેલા કૌશાંબી નામના નગરમાં સુદર્શન નામનો એક ધનવાન વેપારી રહેતો હતો. તેને અપાર ધન સંપત્તિ અને વૈભવ મળેલું હતું, પરંતુ તેને ભોગવિલાસની ખૂબ મોટી લત લાગી ગઈ હતી. સુદર્શન માનતો કે જીવનનો સારો આનંદ ફક્ત ભોગ અને વૈભવમાં જ છે. ભગવાન ફક્ત ગરીબો માટે જ હોય છે. તેને ઉપવાસ કે તહેવારોમાં કોઈ રસ નહોતો. તેના વિપરીત તેની પત્ની માધવી નગરની અતિ સુંદર મહિલાઓમાં ગણાતી, પણ તે શિવજીની પરમ ભક્ત હતી. તે દરેક ઉપવાસ અને તહેવાર શ્રદ્ધાપૂર્વક મનાવતી, ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે. એક વર્ષ તે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવી રહી હતી. સમગ્ર નગરમાં ભક્તિનો માહોલ હતો. લોકો ઉપવાસ અને રાત જાગરણ કરી રહ્યા હતા. ચારે બાજુ શિવજીના જયઘોષના નાદ ગુંજી રહ્યા હતા, પણ સુદર્શનને આ બધાથી કોઈ ફરક પડતો નહોતો. જ્યારે આખું નગર શિવભક્તિમાં લીન હતું, ત્યારે સુદર્શન માધવી સાથે શારીરિક સંબંધ બાંધવાની યોજનામાં હતો. રાત્રિ પડતા જ તેણે માધવીનો હાથ પકડીને સ્મિત કરતા કહ્યું, પ્રિય, ચાલો આજની રાત ખાસ બનાવીએ. માધવી આશ્ચર્યમાં પડી ગઈ. શું કહો છો તમે? સુદર્શન હસતા હસતા બોલ્યો, એટલે કે આજે ફક્ત તું અને હું, બાકી આખી દુનિયા જાય ભાડમાં. માધવીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, શું તમને ખબર છે કે આજની રાત કોની છે? ત્યારે સુદર્શનની કહ્યું કે હે પ્રિય, હા, મને બધું ખબર છે. આજની રાત રોમાન્સ માટે પરફેક્ટ છે. સુદર્શન મજાક કરતા બોલ્યો. માધવી ગુસ્સે થઈ ગઈ. અરે મૂર્ખ, આજે મહાશિવરાત્રિ છે. આ રાત્રિ સંયમ અને શિવભક્તિ માટે છે. આજની રાત્રે કોઈ પણ શિવભક્ત ભોગવિલાસમાં પડતો નથી. સુદર્શન હસ્યો અને તેની પત્ની માધવીને કહેવા લાગ્યો કે અરે, શિવજીને શું ફરક પડે? તેઓ પણ તો માતા પાર્વતીના પતિ છે. તો પછી પુરુષ અને સ્ત્રી એક સાથે હોય તો શું ફરક પડશે? ત્યારે માધવી ચેતવણી આપતી બોલી કે જો આજે તમે ભોગવિલાસમાં પડશો તો તેના પરિણામ ખૂબ જ ભયાનક થશે. પણ સુદર્શન તેની વાત સાંભળે તો ને. તેણે માધવી સાથે ભોગવિલાસ માણવાનો આગ્રહ કર્યો, પણ જેમ જ તેણે માધવીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે તત્કાળ જ આખો ઓરડો ઘોર અંધકારમાં ડૂબી ગયો. પવન એકાએક શાંત થઈ ગયો અને દીવો પોતે જ ભડભડતો સળગવા લાગ્યો અને આખો મહેલ ધ્રુજી ઉઠ્યો. અચાનક જ આવી ઘટના બનતા માધવી ભયભીત થઈ ગઈ અને તે સુદર્શનને કહેવા લાગી કે મેં પહેલા જ કહેલું કે આવું થશે. અને ત્યારે જ એક તેજસ્વી પ્રકાશ આવ્યો અને ભગવાન શિવ ખુદ પ્રગટ થયા. તેમની તૃતીય નેત્રમાંથી અગ્નિના સુસાટ શિખરાઓ નીકળવા લાગ્યા અને તેમના વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા અને તેમના ઘરમાં ભયાનક ડમરૂના અવાજથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. સુદર્શન સ્તબ્ધ થઈ ગયો. થોડોક સમય વીત્યો અને ભગવાન શિવ ક્રોધથી બોલ્યા, અરે મૂર્ખ, તું આ પવિત્ર રાત્રિ વ્યર્થ ભોગવિલાસમાં પસાર કરી રહ્યો છે. આ રાત્રિ સંયમ અને આત્મશુદ્ધિ માટે છે અને તું તારા મનની વાસનામાં પડ્યો છે. ત્યારે મહાદેવનું આવું રુદ્ર સ્વરૂપ અને ક્રોધ જોઈને સુદર્શન હવે કાંપવા લાગ્યો. પછી શિવજી ક્રોધિત અવાજમાં બોલ્યા કે અરે મૂર્ખ, આજની રાત્રિ તો બ્રહ્મચારી રહીને પ્રચાર કરવી જોઈએ અને જે આ પવિત્ર રાત્રે સંયમ રાખે છે તેને અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ જે આજની રાત્રે ભોગવિલાસમાં પડશે અને મનમાં કુવિચારો લાવશે અને એ પરિણિત હોવા છતાં પોતાની પત્ની કે પછી અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા રાખશે તો તેવા વ્યક્તિને અનેક જન્મો સુધી પાપ અને દુઃખનો ભાગીદાર બનવું પડશે. ત્યારે મહાદેવના મુખેથી આ શબ્દો સાંભળીને સુદર્શન ભગવાન શિવના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો,
હે પ્રભુ, મારાથી ખૂબ મોટો ભૂલ થઈ ગઈ છે, કૃપા કરીને મને માફ કરો અને આશીર્વાદ આપો. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે સુદર્શન, તે જે પાપ કર્યું છે તે પાપ એટલું મોટું છે કે હવે તારે તારા આગામી જન્મમાં ગંભીર ગરીબી સહન કરવી પડશે. તું એક ગરીબ બ્રાહ્મણ તરીકે જન્મીશ અને જ્યાં સુધી મહાશિવરાત્રિનું વ્રત નહીં રાખીશ ત્યાં સુધી તારે દુઃખ ભોગવવું પડશે. એટલું કહીને શિવજી અદૃશ્ય થઈ ગયા અને સુદર્શન ત્યાં જ બેહોશ થઈ પડ્યો. પછી તેના આગળના જન્મમાં તે એક ગરીબ બ્રાહ્મણ તરીકે જન્મ્યો. તેની સ્થિતિ એટલી કંગાળ હતી કે તેને દિવસમાં એકવાર જમવાનું પણ મુશ્કેલ થતું. લોકો તેની તરફ તિરસ્કારભરી નજરે જોતા. પરંતુ એક દિવસ એક સંતે તેને મહાશિવરાત્રિના વ્રત વિશે કહ્યું. ત્યારે સુદર્શને પૂર્ણ નિયમો અને શ્રદ્ધા સાથે ભગવાન શિવની મહાશિવરાત્રિનો ઉપવાસ રાખ્યો. આખી રાત્રિ જાગરણ કર્યું અને ભગવાન શિવની ઉપાસના કરી. જેમ જ તેણે મહાદેવનું ધ્યાન ધર્યું તેમ જ તેના પૂર્વ જન્મના બધા પ્રસંગો તેને યાદ આવી ગયા. તે રડવા લાગ્યો અને ભગવાન શિવની સામે પ્રાર્થના કરીને ક્ષમા યાચના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે મહાદેવ, મેં અજ્ઞાનતામાં મોટા પાપ કર્યા હતા. હવે મને સંયમ અને ભક્તિનું મહત્વ સમજાઈ ગયું છે. ત્યારે ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા અને કહ્યું, સંયમ એ જ સાચી તપસ્યા છે. હવે તું તારા પાપોથી મુક્ત થઈ ગયો છે અને તારે શિવલોકની પ્રાપ્તિ થશે. અને આ રીતે સુદર્શનને ભગવાન શિવના આશીર્વાદ મળ્યા. તો મિત્રો, એક ભૂલના કારણે સુદર્શનને આટલી બધી કઠિન પરીક્ષાઓ આપ્યા બાદ જ સુદર્શનને મોક્ષ પ્રાપ્ત થયો અને તમે પણ આ કથામાંથી ઘણું શીખ્યા હશો. હવે તમે જ વિચારો, જ્યારે ભગવાન શિવ પોતે સંયમની મહિમા સમજાવી રહ્યા છે ત્યારે શું આપણે આ પવિત્ર રાત્રિને ભોગવિલાસમાં વેડફવી જોઈએ? મહાશિવરાત્રિની રાત્રિ એ શિવભક્તિ અને ધ્યાન માટે છે અને જે આ રાત્રે સંયમ રાખે છે તેને અનેક જન્મોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ જે ભોગવાસનામાં પડી જાય છે તેને જન્મો જન્મ દુઃખ ભોગવવું પડે છે. તો મિત્રો, આ મહાશિવરાત્રિ પર સાચી શ્રદ્ધા સાથે અને નિષ્ઠાપૂર્વક ભગવાન શિવની ભક્તિ કરો, સંયમ રાખો અને શિવજીના આશીર્વાદ મેળવો. કારણ કે આ રાત્રિનો સાચો આનંદ શિવભક્તિમાં છે, ક્ષણિક ભોગવિલાસમાં કે પછી શારીરિક સંબંધ માણવામાં નહીં. તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિની એક અદ્ભુત અને રહસ્યમય વાર્તા. હવે તમે જ વિચારો, જ્યારે ભગવાન શિવ પોતે આ રાત્રિ પર સંયમ રાખવાની આજ્ઞા આપે છે ત્યારે આપણે તેને હળવાશથી લેવી જોઈએ. શું તમે તમારા આવતા જન્મમાં સુખ, સમૃદ્ધિ અને મોક્ષ મેળવવા માંગો છો કે અજ્ઞાનતામાં ભૂલો કરીને ગરીબી અને દુઃખ સહન કરવા માંગો છો? મિત્રો, પસંદગી તમારી છે, પણ યાદ રાખજો, શિવભક્તિ અને સંયમ કરતાં મોટી કોઈ તપસ્યા નથી. તેથી જો તમને આ વાર્તા રોચક અને માહિતીપ્રદ લાગી હોય તો જરૂર લાઈક, કમેન્ટ અને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું